like a Hellcat. Let's start with theorem number 7.6. If two sides of triangle are unequal, then angle opposite side to the larger side or greater side is greater. એટલે શું કહે છે જો તો કોઈ બી બે ટ્રાયંગલ કોઈ બી એક ટ્રાયંગલ હોય, લેટ્સ સે એક ટ્રાયંગલ લઈ લઈએ. For any triangle, let's say this is triangle ABC, a triangle ABC છે, તો લાર્જર સાઈડ હશે એનો ઓપોઝિટ એંગલ લાર્જર હશે. એટલે માની લો કે આ 5 છે, આ 7 છે, આ 3 છે, તો આમાં લાર્જેસ્ટ સાઈડ AC છે એટલે એનો સામેનો એંગલ જે રહ્યો એ લાર્જેસ્ટ હશે અકોર્ડિંગ અમોંગ ઓલ થ્રી એંગલ્સ. આ જે ત્રણ એંગલ ABC છે એમાં જે લાર્જેસ્ટ સાઈડ છે એનો ઓપોઝિટ એંગલ લાર્જેસ્ટ હશે. સિમિલરલી જે સ્મોલેસ્ટ સાઈડ છે એનો ઓપોઝિટ એંગલ સ્મોલેસ્ટ હશે. થિયરમ નંબર 7.7 માં ઊંધું છે. In any triangle, the side opposite to the larger angle is longer. એટલે આમાં ઊંધું આપ્યું છે. માની લો કે આ એંગલ 60 ડિગ્રી આપ્યો હોય, આ એંગલ બાકીના બે ટોટલ 120 થતા હોય. 60 ડિગ્રીની એક કામ કરીએ અને 80 લેવું પડશે. આ એંગલ 50 ડિગ્રી થતો હોય, અદરવાઇઝ 70 ડિગ્રી થતો હોય. નહીં, આને 70 લેવું પડશે, બધી કન્ડિશન સેટિસ્ફાય થાય એવી રીતે. તો this is equal to 70 ડિગ્રી અને આ વધ્યા કેટલા આપણી જોડે 7 8 15 એટલે 30 ડિગ્રી જેવા વધ્યા, એટલે આ 30 ડિગ્રી. તો આમાં લાર્જર એંગલ કયો? તો જે સૌથી વધારે મોટો એંગલ છે એની સાઈડ, એની અપોઝિટ સાઈડ જે છે એ લોંગર હશે એવું કહે છે. ઓકે, એટલે જે લાર્જર એંગલ છે એની અપોઝિટ સાઈડ ઇઝ ઇક્વલ ટુ લાર્જર. Furthermore, theorem 7.8, the sum of any two sides of a triangle is greater than the third side. આ important one છે. સિમ્પલ એ લોકો એવું કહે છે કે બે સાઈડનું એડિશન કરો તો એ થર્ડ સાઈડ કરતા મોટું જ હશે. લાઈક આવી રીતે આ ટ્રાયંગલ ABC કન્સિડર કરી લઈએ તો અગર AB પ્લસ BC લઈએ તો ઇટ ઇઝ ગ્રેટર દેન AC, થર્ડ સાઈડ કરતા મોટું હશે. કોઈ બી બે સાઈડ લેવાય, AB અને BC ની જગ્યાએ AB અને AC લો તો AB પ્લસ AC ઇઝ ગ્રેટર દેન BC. જે થર્ડ સાઈડ છે એના કરતા બે સાઈડનું સમેશન મોટું જ થશે. બરોબર, આ ફ્રીક્વન્ટલી આપણે યુઝ કરીશું એટલે આ ખાસ ધ્યાન રાખજો. થિયરમ નંબર 7.8. બરોબર, ચલો નેક્સ્ટ ઇઝ હવે show that the right angle in a right angle triangle the hypotenuse is the longest side. એવું બતાવવાનું છે આપણે. એટલે જો આપણે એવું બતાવી દઈશું કે હાઇપોટેન્યુસમાં લોંગેસ્ટ એંગલ રાઈટ એંગલ હોય છે, સૌથી મોટો એંગલ રાઈટ એંગલ હોય છે અને ધેટ્સ વાય સૌથી મોટા એંગલની અપોઝિટ સાઈડ જે હશે એ સૌથી મોટી હશે. હમણાં જ થિયરમ કર્યું આપણે. ઓકે, so let's draw a right angle triangle. Let triangle ABC is a right angle triangle with angle B is equals to 90. Angle B 90 degree છે આપણે એવું લઈ લઈએ. Now we know that કે triangle ના ત્રણેય angle નું summation 180 હોય. That's why we can say that angle A plus angle B plus angle C is equals to 180 degree. Okay, now we have the value of angle B. Angle B ની value છે આપણી જોડે, તો angle B ની જગ્યાએ 90 ડિગ્રી લખી નાખીએ એટલે A plus 90 ડિગ્રી plus angle C is equals to 180 degree. So therefore angle A plus angle C is equal to આપણને શું મળશે? So that is equals to 180 minus 90 એટલે 90 મળવાનું. Yes sir. ઓકે, આ 90 ને આપણે લઈ ગયા રાઈટ હેન્ડ સાઈડ પર એટલે 180 minus 90 that is equals to 90 મળશે. હવે આની ઉપરથી આવ્યું શું આપણી જોડે કે આ બે એંગલનું સમેશન જે છે એ 90 છે.
ઓકે, અને એંગલ બી એકલો 90 છે. હવે આ ટ્રાયેંગલ છે એટલે આપણે એવી બુદ્ધિ નહીં ચલાવવાની કે સર આમાંથી કોઈ એક એંગલ 0 હોય અને બીજું 90 હોય તો પણ એ બંનેનું એડિશન 90 જ થાય. તો ટ્રાયેંગલમાં કોઈ પણ એંગલ 0 ડિગ્રી ના થઈ શકે. 0 ડિગ્રી થાય તો ટ્રાયેંગલ જ ફોર્મ ના થાય. એટલે એંગલ એ અને એંગલ સી જે છે એ 0 તો નથી જ. ઓકે, હવે 0 નથી જ અને એંગલ બી આપણી જોડે 90 ડિગ્રી છે, તો વોટ વી કેન સે કે એંગલ બી ઇઝ ગ્રેટર દેન એંગલ એ and angle B is also greater than angle C. એ A અને C બંને કરતા ઇન્ડિવિજ્યુઅલ મોટો છે કારણ કે અહીંયા બેનું ટોટલ 90 થાય છે અને પેલું એકલું જ 90 છે. અહીં સુધી કોઈને કંઈ ડાઉટ? અકોર્ડિંગ ટુ ધ થિયરમ નંબર 7.7 જે લાર્જર એંગલ હશે એની અપોઝિટ સાઈડ લોંગર હશે. તો therefore angle B is larger angle. So by theorem 7.7 we can say that opposite side to angle B is longer. So therefore hypotenuse AC is longer. Hence proved. Proof થઈ ગયું. Okay, કોઈ doubt? Question number 2, in figure 7.48, the side AB and AC of triangle ABC are extended to the points P and Q respectively. એટલે આ AB side અને AC side ને extend કરીને P અને Q સુધી લીધું છે. Also that given to us કે angle PBC છે. PBC angle એટલે angle PBC આ વાળો બહારનો angle is less than એંગલ QCB, આજે અહીંયા બહાર જે એંગલ બને છે એ, એટલે PBC એંગલ એટલે આ એંગલ થયો અને QCB એંગલ એટલે આ એંગલ થયો. તો PBC angle is greater than QCB angle, then show that AC is greater than AB. એટલે AC જે છે એ AB કરતા મોટું છે એવું બતાવવાનું છે. જો સિમ્પલ વસ્તુ વિચારો અહીંયા આગળ કે we are given that PBC is less than QBC. હવે એંગલ PBC જે છે માની લો કે 70 ડિગ્રી લઈ લઈએ, તો એંગલ QBC is equal to QCB જે છે એ એટલીસ્ટ 70 કરતા તો મોટું જ હશે કારણ કે કીધેલું છે કે 70 થી મોટું છે. એટલે ફોર એક્ઝામ્પલ એક્ઝામમાં તમારે આવું એક્ઝામ્પલ નથી કરવાનું. હું આને 75 ડિગ્રી લઈ લઉં છું, ખાલી સમજવા માટેની વાત છે કે એંગલ PBC is equal to 70 ડિગ્રી અને એંગલ QCB is equal to 75 ડિગ્રી હોય. ફોર એક્ઝામ્પલ છે, તમારે એક્ઝામમાં આવી રીતે નથી જ કરવાનું. તમે એક્ઝામ્પલ આવી રીતે લઈને તમે એવી રીતે લખી નહીં શકો એક્ઝામમાં. ઓકે, તો અહીંયા શું કહે છે કે આ એંગલ મારે શોધવો હોય. કયો એંગલ? આ વાળો એંગલ, એંગલ ABC, આ એંગલ. તો આ બંને એંગલ જે રહ્યા આ લિનિયર પેરિંગ એંગલ છે એટલે આનું ટોટલ 180 થાય. તો આ રેડ વાળો એંગલ 180 માંથી સબટ્રેક્ટ કરીએ એટલે બ્લુ વાળો એંગલ મળે. અને સેમ થિંગ આ સાઈડ પર કે અહીંયા આ એંગલ જે રહ્યું એ એંગલ શોધવો હોય તો એમાં પણ 180 માઇનસ એંગલ QCB કરશું એટલે આપણને એંગલ ACB મળશે. હવે કહેવા શું માંગુ છું હું કે અહીંયા આને 180 માંથી સબટ્રેક્ટ કરો તો 180 માંથી સબટ્રેક્ટ કરશો એટલે 110 આવશે. આને 180 માંથી સબટ્રેક્ટ કરો તો 180 માઇનસ 75 કરશું તો શું આવશે જુઓ તો ભાઈ, 105. ઓકે, એટલે અહીંયા આગળ શું થયું જુઓ કે એંગલ PBC જે છે એ QCB કરતા નાનો છે, પણ જ્યારે હું 180 માંથી સબટ્રેક્ટ કરું છું તો ઊંધું થઈ જાય છે. જો આ એંગલ મોટો થઈ જાય છે ને આ એંગલ નાનો થઈ જાય છે. બસ એટલે આપણે એ જ વસ્તુ લખવાની છે અહીંયા આગળ કે given that angle PBC is less than angle QCB, આ given છે.
तो अगर हूँ आने 180 માંથી સબટ્રેક્ટ કરીશ બંને એંગલને તો ઊંધું થઈ જશે એટલે 180 માઇનસ એંગલ PBC is greater than 180 માઇનસ એંગલ QCB થઈ જશે. આમાં કોઈને કઈ ડાઉટ? તો 180 માઇનસ એંગલ PBC કહીએ તો એંગલ PBC એટલે 180 માઇનસ એંગલ PBC કહીશ તો મને એંગલ ABC મળશે. એટલે આની જગ્યાએ હું એંગલ ABC લખી શકું. તો એંગલ ABC ઇઝ ગ્રેટર ધેન કોના કરતા ગ્રેટર છે 180 માઇનસ QCB. તો QCB એટલે આ વાળું એંગલ 180 માઇનસ કરશું એટલે એંગલ ACB મળશે આપણને. તો અહીંયા એંગલ ACB આવશે. એટલે આપણે પ્રૂવ શું કર્યું કે એંગલ ABC જે છે એ એંગલ ACB કરતા મોટો છે. તો આપણે એક થિયરમ આવ્યો હતો કે જે એંગલ મોટો હશે એની અપોઝિટ સાઈડ મોટી હશે. તો એંગલ ABC જે છે તો એંગલ ABC એની અપોઝિટ સાઈડ કઈ થઈ AC થઈ. તો આની અપોઝિટ સાઈડ ઇઝ AC is greater than angle ACB. તો આની અપોઝિટ સાઈડ કઈ થઈ AB થઈ. તો AC is greater than AB થઈ ગયું. ઓકે, થિયરમ નંબર 7.7. That's it, પૂરું થઈ ગયું. In figure 7.49, angle B is less than angle A and angle C is less than angle D. Then show that AD is less than BC. तो AD is less than BC મને બતાવવાનું છે. ચલો તો let's start with that. Angle B is less than angle A આપેલું છે. એટલે એંગલ A એ મોટો છે કોના કરતા એંગલ B કરતા. તો એંગલ A ની અપોઝિટ સાઈડ એટલે OB કહેવાય અને એંગલ B ની અપોઝિટ સાઈડ એટલે OA કહેવાય. ઓકે, હવે એંગલ B is less than એંગલ A હોય, એંગલ B is less than એંગલ A, that is given to us. તો એંગલ B ની અપોઝિટ સાઈડ એટલે OA is less than એંગલ A ની અપોઝિટ સાઈડ એટલે OB થવાનું. આ રિઝલ્ટ નંબર 1 આપી દઈએ. Now furthermore we are given that angle C જે છે એ angle C less than છે કોના કરતા angle D કરતા. તો અગર angle C is less than angle D છે તો હું શું લખી શકું જો. તો એંગલ C ની અપોઝિટ સાઈડ જો તો એંગલ C આ છે એની અપોઝિટ સાઈડ એટલે OD થાય. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે OD is less than કોના કરતા એંગલ D ની અપોઝિટ સાઈડ. તો એંગલ D ની અપોઝિટ સાઈડ is OC. અને રિઝલ્ટ નંબર 2 આપી દઈએ. હવે 1+2 આપણે કરીએ તો 1+2 કરીએ તો લેફ્ટ સાઈડ વાળા જોડે એડ થાય અને રાઈટ સાઈડ વાળા જોડે એડ થાય. તો OA plus OD is less than OB plus OC. આવી રીતે તો OA plus OD કરીએ એટલે આપણને શું મળે આખું AD મળે. તો આની જગ્યાએ AD થઈ ગયું which is less than OB plus OC. તો OB એટલે આ થયું અને OC એટલે આ થયું. તો OB plus OC કરશો તમે એટલે આપણને શું મળશે તો BC મળશે. આન્સર જે પ્રૂવ કરવાનું હતું એ હેન્સ પ્રૂવડ. ક્વેશ્ચન નંબર 4. AC and CD are respectively smallest and longest side of quadrilateral ABCD. એટલે AB સૌથી નાની છે અને CD સૌથી મોટી સાઈડ છે. Show that angle A is greater than angle C and angle B is greater than angle D. એવું બતાવવાનું છે. હવે આપણી જોડે જે રૂલ્સ છે એ બધા ટ્રાયેંગલ માટે છે કે ટ્રાયેંગલનો એંગલ મોટો હોય તો એની અપોઝિટ સાઈડ મોટી હોય. ટ્રાયેંગલની સાઈડ મોટી હોય તો એનો અપોઝિટ એંગલ મોટો હોય. આપણી જોડે રૂલ્સ જે છે એ બધા ટ્રાયેંગલ માટે છે. તો અહીંયા આગળ જે ક્વોડ્રિલેટરલ આપ્યું છે એમાંથી હું બે ટ્રાયેંગલ ફોર્મ કરી દઉં.
લેટ કનેક્ટ ધી એસી. આ એસી ને કનેક્ટ કરીને બે ટ્રાયેંગલ બનાવી દઈએ. ઓકે, એટલે હવે આ બે ટ્રાયેંગલ આપણે બનાવી દીધા. તો અહીંયા આગળ શું થશે જો, અહીંયા બીસી જે છે એ AB કરતા મોટી થવાની. BC ઇઝ ગ્રેટર ધેન AB થવાનું. કેમ સર? કારણ કે BC જે છે એ સોરી AB જે છે, AB એ શોર્ટેસ્ટ સાઈડ આપેલું છે. આ રહ્યું, આ AB અને AB ઇઝ ધ સ્મોલેસ્ટ સાઈડ. એટલે AB થી નાનું કોઈ છે નહીં આ ક્વોડ્રિલેટરલમાં. આ ક્વોડ્રિલેટરલની બધી સાઈડમાં AB જે છે એ સૌથી નાની છે. તો અહીંયા હું ટ્રાયેંગલ બનાવી દઉં તો આ ક્વોડ્રિલેટરની જ સાઈડ યુઝ કરું છું. AB અને BC તો ક્વોડ્રિલેટરની જ સાઈડ છે. તો અહીંયા શું લખાય કે ABC જે છે એ ગ્રેટર ધેન AB થવાનું, બીકોઝ AB ઇઝ ધ શોર્ટેસ્ટ સાઈડ. AB સ્મોલેસ્ટ છે. તો અગર AB સ્મોલેસ્ટ હોય તો એનો અપોઝિટ એંગલ, એટલે અપોઝિટ એંગલ કયો થયો એનો? આ વાળો એંગલ એનો અપોઝિટ એંગલ થયો AB નો. અને BC નો અપોઝિટ એંગલ કયો થયો? તો આ વાળો એંગલ BC નો અપોઝિટ એંગલ થયો. ઓકે, એંગલ B ઇઝ ગ્રેટર ધેન એંગલ C બતાવવું છે. ડાયરેક્ટલી એવું પ્રૂવ નહીં થઈ શકે કે એંગલ A, આખો એંગલ A નહીં લઈ શકાય. એટલે હું એંગલ A ના બે પાર્ટ કરું છું. પછી જેમ પ્રીવિયસ સમમાં કર્યું હતું, આપણે એડ કર્યું હતું એવી રીતે એડ કરી દઈશું, એટલે આપણું કામ પતી જશે. ઓકે, તો અહીંયા આગળ આ એંગલ BAC એ કોનો અપોઝિટ એંગલ છે? તો BC નો અપોઝિટ એંગલ છે. તો BC ગ્રેટર ધેન AB હોય તો BC નો અપોઝિટ એંગલ જે રહ્યો એંગલ BAC એ ગ્રેટર થાય. કોના કરતા ગ્રેટર થાય? તો એંગલ ACB કરતા ગ્રેટર થાય. આમાં કઈ ડાઉટ કોઈને? એટલે એંગલ BAC ઇઝ ગ્રેટર ધેન એંગલ ACB આવ્યું. આને રિઝલ્ટ નંબર 1 આપી દઈએ. હવે બીજો ટ્રાયેંગલ લઈ લઈએ, ટ્રાયેંગલ ACD લઈ લઈએ. તો એમાં ઇન ટ્રાયેંગલ ACD કરીશું તો CD ઇઝ ધ લોંગેસ્ટ સાઈડ આપેલું છે. આ જે CD છે એ લોંગેસ્ટ સાઈડ છે એવું કીધેલું છે. એટલે એનથી મોટું કોઈ છે નહીં ક્વોડ્રિલેટરલ ABCD માં. તો આ CD લોંગેસ્ટ છે એટલે CD જે રહ્યું એ મોટું થાય. કોના કરતા? AD કરતા. એકચ્યુઅલી CD એ બધી સાઈડ કરતા મોટું થશે ક્વોડ્રિલેટરની. આ AD પણ ક્વોડ્રિલેટરની જ સાઈડ છે. તો given that CD is greater than AD, CD is longest side. Given that CD is longest side, therefore CD is greater than AD. તો હવે એંગલ મોટો હોય તો એની અપોઝિટ સાઈડ, સોરી આ સાઈડ મોટી હોય તો એનો અપોઝિટ એંગલ મોટો હોય. એટલે CD, તો CD નો અપોઝિટ એંગલ જુઓ તમે તો આ CD છે, CD નો અપોઝિટ એંગલ એટલે આ વાળો એંગલ, એંગલ CAD. અને AD નો અપોઝિટ એંગલ જોશો તમે તો એંગલ અપોઝિટ આ થયો ACD એંગલ. તો CD એનો અપોઝિટ એંગલ એટલે એંગલ CAD. તો CD ગ્રેટર ધેન AD હોય તો એંગલ CAD ઇઝ ગ્રેટર ધેન AD નો અપોઝિટ એંગલ એટલે ACD થાય. એંગલ ACD સાઈડ લોંગેસ્ટ હશે તો એનો ઓપોઝિટ એંગલ લાર્જર થવાનો. થિયરમ 7.6. ઓકે, હવે અહીંયા આગળ આને રિઝલ્ટ નંબર 2 આપી દઈએ. 1 અને +2 કરી નાખીએ. તો 1 + 2 કરીએ એટલે એંગલ BAC પ્લસ એંગલ CAD ઇઝ ઇક્વલ ટુ એંગલ ACB પ્લસ એંગલ ACD થશે. તો એંગલ BAC પ્લસ CAD એટલે આખો એંગલ A થયો.
હવે એ જ રીતે અહીંયા આગળ એંગલ BCA અને એંગલ ACD એ બંનેનું ટોટલ કરીએ એટલે આખો એંગલ મળશે આપણને. તો વી કેન સે ધેટ કે અહીંયા એંગલ A થઈ ગયો ઇઝ ગ્રેટર ધેન એંગલ C. ઓકે, અને એક નાની મિસ્ટેક થઈ ગઈ, અહીંયા ઇક્વલ ટુ ની નહીં ગ્રેટર ધેન ની સાઇન આવશે, બીકોઝ 1 + 2 કર્યું તો વચ્ચે ગ્રેટર ધેન છે એટલે આ ગ્રેટર ધેન, લાઈક ધીસ. નેક્સ્ટ પ્રૂવ કરવાનું છે એંગલ B ઇઝ ગ્રેટર ધેન એંગલ D. એ આપણે પ્રૂવ નહીં કરીએ, સિમિલરલી કરીને લખી નાખીશું, પણ એમાં તમારે શું કરવું પડશે, તો તમે આ જે AC કનેક્ટ કર્યું એની જગ્યાએ આપણે BD કનેક્ટ કરવું પડશે. કે અગર BD કનેક્ટ કરીશું તો એના માટે આર્ગ્યુમેન્ટ થશે, એટલે આપણે એ પ્રૂવ કરવાની જરૂર નથી, અહીંયા ડાયરેક્ટ લખી નાખવાનું કે સિમિલરલી. પ્રૂવ કરવાની બધી મહેનત કરવાની જરૂર નથી, અહીંયા સિમિલરલી લખી નાખવાનું કે સિમિલરલી angle B can be proved as greater than angle D. That's it. ચલો, in figure 7.51 એટલે બાજુવાળો ડાયાગ્રામ જે છે, PR side is greater than PQ side and PS is bisecting angle QPR. એંગલ QPR ને બાયસેક્ટ કરે છે, તો આ એંગલ અને આ એંગલ સેમ થશે, જરૂર પડી તો યુઝ કરીશું. then prove that angle PSR એટલે PSR આ વાળો એંગલ થયો અને is greater than angle PSQ એટલે PSQ એટલે આ વાળો એંગલ થયો, એના કરતા મોટો જેવું આપણે બતાવવાનું છે. તો we are given that PR is greater than PQ. આ given છે, તો અગર PR is greater than PQ હોય તો PR નો ઓપોઝિટ એંગલ જો અને PQ નો ઓપોઝિટ એંગલ જો. તો PR એનો ઓપોઝિટ એંગલ એટલે એંગલ આ વાળો થશે, આ PR નો ઓપોઝિટ એંગલ, અને PQ એટલે આ છે તો એનો ઓપોઝિટ એંગલ એટલે એંગલ R થશે, બરોબર. તો અગર PR is greater than PQ હોય તો એંગલ PQR is greater than એંગલ PRQ થાય, અને રિઝલ્ટ નંબર 1 આપી દઈએ. સાઇડ્સ મોટી હોય તો એના ઓપોઝિટ એંગલ મોટા હોય, બરોબર. પછી બીજું આપણને શું આપેલું છે કે PS બાયસેક્ટ એંગલ PRQ, સોરી PS બાયસેક્ટ એંગલ QPR, તો એંગલ QPR ને બાયસેક્ટ કરે છે. હવે જે એંગલ QPS જે છે એ એંગલ RPS ની કમ્પેરિઝન કરીએ તો શું આવે જો, તો જો PS is the bisector of angle QPR. બાયસેક્ટર એટલે શું હતું, ઇક્વલ ટુ પાર્ટ્સમાં ડિવાઈડ કરે, એટલે આપણે આવું લખી શકીએ કે એંગલ QPS is equals to એંગલ RPS. નંબર 2 આપી દઈએ. ઓકે, હવે જે એંગલ PSR છે, આ એંગલ PSR, એંગલ PSR જે રહ્યો એ એક્સટીરિયર એંગલ છે. કોનો એક્સટીરિયર એંગલ છે, તો એંગલ PSR is exterior angle for this triangle. PQS માટે આ એક્સટીરિયર એંગલ કહેવાય, અને એવું આપણે એક રૂલ હતો કે એક્સટીરિયર એંગલ ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ ટુ ઇન્ટિરિયર એંગલ, એટલે આ બંનેનું સમેશન કરીએ તો મને આ એંગલ મળે 12 વાળો. ઓકે, થોડુંક વધારે પડતું શેડિંગ થઈ ગયું છે, ફરીથી જોઈ લઈએ. તો એંગલ
PSR એટલે this one angle is an exterior angle for this triangle. આ triangle માટેનો exterior angle છે. તો આ triangle માટેનો exterior angle હોય તો exterior angle is equal to sum of two interior opposite angles. આવું આપણે આવ્યું હતું previous chapter માં. Okay, તો angle PSR is the exterior angle of triangle PQS. तो अगर ये एक्सटीरियर एंगल होय तो एक्सटीरियर एंगल इज इक्वल्स टू सम ऑफ टू इंटीरियर एंगल थाय. तो सम ऑफ टू इंटीरियर एंगल लई लईए. PSR is equal to angle PQR, otherwise PQS जे कोए PQS को के PQR को बन्ने सेम ज थवानुं छे, प्लस एंगल QPS. ओके, અને રિઝલ્ટ નંબર 3 આપી દઈએ. હવે જેવી રીતે આપણે અહીંયા એંગલ PQR ડિસ્કસ કર્યો એવી જ રીતે આપણે એંગલ PSQ પણ ડિસ્કસ કરી શકીએ. તો PSQ એંગલ લઈએ તો PSQ એંગલ એ એક્સટીરિયર એંગલ થશે. એટલે આ PSQ એંગલ एक्सटीरियर एंगल कोना माटे थशे? आना माटे थशे, आ ट्रायंगल माटे. ओके, એટલે એ एक्सटीरियर एंगल इज इक्वल टू सम ऑफ टू इंटीरियर अपोजिट एंगल थवानुं. तो एंगल PSQ is the exterior angle of triangle कयु PSR. तो अगर ये एक्सटीरियर एंगल होय तो वी कैन से दैट एंगल PSQ is equals to एंगल PRQ. એટલે આ થયો PRS લઈએ કે PRQ લઈએ બે એક જ થવાના છે, પ્લસ એંગલ RPS. ઓકે, આવી રીતે. અહીં સુધી કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ઇક્વેશન નંબર 4 આપી દઈએ. ધીસ ઇઝ ઇક્વેશન નંબર 4. હવે એક કામ કરીએ, આ ફર્સ્ટ અને સેકન્ડ ઇક્વેશન એડ કરીએ. તો અહીંયા આગળ ફર્સ્ટ અને સેકન્ડ ઇક્વેશન ઉપરથી શું મળશે આપણને કે PQR પ્લસ QPS is greater than PRQ plus RPS. ओके, तो 1 plus 2 करिए तो PQR is greater than एंगल PRQ એવું આપેલું હતું આપણને. અને સેકન્ડ ઇક્વેશન આપ્યું છે QPS is equal to RPS. જનરલી આપણે અહીંયા આગળ ગ્રેટર ધેન હોય તો અહીંયા ગ્રેટર ધેન હોવું જ જોઈએ, પણ જેમ તમને પ્રીવિયસલી સમજાયેલું છે કે 35 is greater than 20 થાય તો હું એમાં બંનેમાં 5 એડ કરું તો આ સાઈડ પર મોટું જ રહેશે, કારણ કે બંનેમાં હું સેમ નંબર એડ કરું છું. સેમ એ જ રીતે આ બંને એંગલ સેમ છે એટલે બંને એંગલ એડ કરો તો જે ઇનઇક્વાલિટી છે એટલે ગ્રેટર ધેન હોય તો ગ્રેટર ધેન જ રહેશે અને લેસ ધેન હોય તો લેસ ધેન જ રહેશે. એટલે એંગલ PQR plus angle QPS is greater than angle PRQ plus angle RPS. આવું થવાનું. रिजल्ट नंबर 3 जो PQR प्लस QPS, तो PQR प्लस QPS એની જગ્યાએ શું લખાય તો એંગલ PSR લખાય. અને રિઝલ્ટ નંબર 4 જુઓ તો એંગલ PRQ પ્લસ એંગલ RPS, તો એની જગ્યાએ શું લખાય એંગલ PSQ લખાય. તો નાઉ ફ્રોમ 3 and 4 આ જે લેફ્ટ સાઈડ વાળું છે એની જગ્યાએ એંગલ PSR લખાશે અને જે રાઈટ સાઈડ વાળું છે એની જગ્યાએ એંગલ PSQ લખાશે. હેન્સ પ્રૂવડ. જે કરવાનું હતું એ ગયું.
show that all line segment drawn from a given point, not on it, the perpendicular line segment is the shortest. Draw કરવું એટલે વધારે ખબર પડશે. All line segment drawn from a given point. કોઈ એક point પરથી એક લાઈન ઉપર લાઈન સેગમેન્ટ ડ્રો કરેલા છે. લેટ્સ સે આવી રીતે કોઈ એક લાઈન છે. આવી રીતે કોઈ એક પોઈન્ટ આપ્યો છે, અહીંયા આગળ કોઈ એક પોઈન્ટ લઈ લઈએ અને આ પોઈન્ટ ઉપરથી આ લાઈન ઉપર આપણે લાઈન સેગમેન્ટ ડ્રો કરીએ છે. એટલે એક લાઈન સેગમેન્ટ આવી રીતે હશે. પરપેન્ડિક્યુલર જ હોય એવું જરૂરી નથી. બીજી લાઈન સેગમેન્ટ આવી રીતે કદાચ હોઈ શકે, પછી આવી રીતે હોઈ શકે. પછી આવી રીતે બી હજી બી હોઈ શકે, લાઈક ધીસ. તો આમાં આ જે પરપેન્ડિક્યુલર વાળી છે ને, એ પરપેન્ડિક્યુલર વાળી લાઈન સેગમેન્ટ જે હશે એ શોર્ટેસ્ટ હશે એવું કહે છે એ લોકો. તો સ્ટાર્ટ કરીએ. લેટ્સ સે અહીંયા આગળ P પોઈન્ટ લઈ લઈએ, આ N લઈ લઈએ, લાઈન L લઈ લઈએ. આ વચ્ચેના નામ આપવાની જરૂર નથી, આપવા હોય તો આપી દો ખાલી A અને B આવી રીતે, પણ એનું બરોબર. એટલે let us take a line L from point P. એટલે બે લાઈન સેગમેન્ટ ડ્રો કરી, એક PN ડ્રો કરી અને એક PM ડ્રો કરી. બે ડ્રો કરશો તો પણ ચાલશે, બે થી વધારે ડ્રો કરીને બતાવું. તો અહીંયા બે લાઈન સેગમેન્ટ ખાલી લઈએ છે, એક PN અને PM. તો ઇન ટ્રાયેંગલ PNM આપણે એવું લીધું છે કે એક પરપેન્ડિક્યુલર છે, એટલે એંગલ N જે છે એ શું થવાનું? તો એંગલ એ 90 ડિગ્રી થવાનું. ઓકે, હવે એંગલ N 90 ડિગ્રી થયો. તો હવે એંગલના ટ્રાયેંગલ માટે ત્રણેય એંગલ જે રહ્યા, એંગલ P પ્લસ એંગલ N પ્લસ એંગલ M, that is equals to 180 ડિગ્રી થાય. હવે એમાં એંગલ N 90 આપેલું છે, તો એંગલ P પ્લસ 90 પ્લસ એંગલ M is equals to 180 ડિગ્રી. તો આપણે શું કહી શકીએ? તો અહીંયા જે 90 છે એને રાઈટ સાઈડ પર લઈ લઈએ, એટલે એંગલ P પ્લસ એંગલ M is equals to 180 minus 90. Therefore angle P plus angle M is equals to 90 થશે. બરોબર. હવે એંગલ P પ્લસ એંગલ M, આ બે એંગલનું સમેશન 90 થાય છે અને આ એકલો એંગલ 90 છે. તો શું થાય કે આ એંગલ N જે છે એ એંગલ M કરતા કેવો હશે? મોટો હશે. અધરવાઇઝ એંગલ M જે રહ્યું એ નાનો થશે કોના કરતા? એંગલ N કરતા. કેમ? કારણ કે આ બે એંગલનું સમેશન 90 થાય છે અને આખો એકલો એંગલ 90 છે. તો હવે શું થયું કે એંગલ M ઇઝ લેસ ધેન એંગલ N હોય તો એંગલ M ની અપોઝિટ સાઈડ જોઈએ તો PN થવાની. તો અપોઝિટ સાઈડ ઓફ અ લાર્જર એંગલ ઇઝ લાર્જર, એટલે PN is less than શું થયું? PM થયું. ઓકે, હવે સિમિલરલી we can discuss that. આપણે શું પ્રૂવ કરવાનું હતું કે જે 90 ડિગ્રી પર હશે એ શોર્ટેસ્ટ હશે. તો 90 ડિગ્રી પર PN છે તો PN શોર્ટેસ્ટ થવી જોઈએ. તો PN અહીંયા નાની થઈ ગઈ કોના કરતા? PM કરતા. એટલે PN is less than PM થઈ ગયું. તો we can say that similarly by drawing
different line segment from P to L, it can be proved that Pn is smaller. ओके, तो Pm स्मॉलर થઈ ગઈ, तो hence proved કે for any case Pm જે છે perpendicular એ shortest થશે, perpendicular line જે હશે એ